કહો અરે જાવણ જાવણ કે ગયો રે ગયો કોનો ને ગિનતા ગિનતા કિસક ગઈ ગિનતા ગિનતા કિસક ગઈ મારા નાગણ યારી રે કદી આવો ને રસીલા માને દે જોવા તારી વાત ઘડી ગાંજો પીવે ગજરપતિ ભાગ પીવે ભોપાલા હો અરે ગાંજો પીવે ગજરપતિ ભાગ પીવે ભોપાલા અમલ આવો કે સતરપતિ અમલ આવો કે સતરપતિ ઓલો દારૂડો પીવે કદી આવો ને રસીલા માને દે જોવા તારી વાટ ઘડી જન્મો જન્મની પ્રીત તારી મારી રે વાત તારી જોવે રાધા દીવાની રે રાધા ને શ્યામની અમર આ કહાની મોહન મથુરા ને ગોકુળીએ રાધા રાણી કાળો ભમરિયાળો જાવો પેરાવું કાળા કાનને રે કાળો ભમરિયાળો જાવો પેરાવું કાળા કાનને કાળો ઝમરિયારો જાંબો જાંબો એ ન બોલો બસ બા અમે બધા વહી આવ્યા હા વાહનમાં તું શેમાં આવ્યો સાયકલ લઈને જો પંખા વગરની કોઈ નો અડે આપણી સાયકલ વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ કન્યાની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ પધારો વેવાણ પધારા વેવાણ માપે હો વેવાય ને સુંદર કાઢ નાખીએ જય શ્રી કૃષ્ણ દીકરાઓ આમાં કોઈ તકલીફ થઈ નથી ને વેવાણ વેવાણ હા આવામાં તો કોઈ જાતની તકલીફ નથી પડી વેવાણ તમારી કંકોત્રી જોઈ એટલે સીધા અમે કંકોત્રી જોઈને અમે તમારા રજવાડામાં સીધા તમારા પોકરણગઢમાં અને લઈને વેવાણ થોડી ઘણી તકલીફ પડી હોય તો તમારા હું ટાંટિયા વાઢી લેવા પછી એ તો સાચી વાત છે પણ વેવાણ અમારે તો પૂછવાની ફરજ છે ને તે પૂછ્યા રાખો તમ તારે આજે તમારા રજવાડામાં સહી તમ તાર પૂછે જ રાખો પૂછો બા પૂછો હા વેવાણ બોલો વેવાણ તમારી વરખાણ તો આપી પણ વેવાણ આ બેન બા કોણ ગપા કાગળની વહુ ઓય તેને નો ખબર પડે કે જાન હોય તો આપણા હગા જ હોય પણ તને ઘરેથી મૂંગું રહેવાનું કીધું તું તે તમને એમ કે તો હું થોડો મૂંગો રહું એવું નથી ભાઈ હા બા અહીંયા અમારા રજવાડામાં જયારે કઈ કરવા આવ્યા ને ત્યારે અમે જોયા નહોતા ના, અને ક્યાંય દેખાણા નહોતા ક્યાંય નો દેખાણા ને ક્યાંથી દેખાય મને નથી દેખાણા કેમ એ દેરે ધબધબાવ્યા તારી હેડ બેઠા હતા મૂંગો ઓય બા. નાના બાન ઠીકો ન લાગે મોટા બા તો આપણને હુંક કરાવી દે વેવાણ હા વેવાણ વેવાણ સગાઈમાં કદાચ નહીં દેખાણા એનું કારણ છે હા. કારણ કે સગાઈમાં ઘરનું કામકાજ બધું મારી કોયલ માથે હોય એટલે સગાઈમાં કદાચ કઈ કામકાજમાં હોય એટલે ન દેખાણા હોય પણ તમને એનો પરિચય આપું વેવાણ આમ ગણો તો મારે નાની બેન છે અને આમ મારી નાની દેરાણી અને તમારા નાના વેવાણ કોયલ બા નાના વેવાણ છે હા વેવાણ હા. કોયલ વેવાણને જય શ્રી કૃષ્ણ કરો હા ભાભી હા ભાભી લે તમે બોલ્યા એમ ભાભી પધારો વેવાણ નાના વેવાણને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાય પધારો વેવાણ માપે હો કોયલ બા નક સુંદર કાઢ નાખશે પીસડા ખેરી નાખશે
મૂંગો રે આપણે દેખલા એકલા કરી બીજું તો ઠીક વેવાણ હા વેવાણ ક્યારું ના અમારા રજવાડામાં એક આ ઠૂઠી સાયકલ લઈને આટા મારે છે વેવાણ છૂટી હે ઈ આમાં પણ નથી બ્રેક કે નહીં કાંઈ લાગે છે મારા એવું. પગ કેવા ઢહેડી આવ્યો એટલે વેવાણ ક્યારું ના આટા મારે ને આમાં અમર પ્રધાનજી ને કોઈ હારતા નથી વેવાણ આ નરેશ કનોડિયા જેવું કોણ છે એ નરેશ કનોડિયો નથી રાજનો ચમચો એ, રાજનો! હાલ આવ. શું છે ક્યાં હું છો તું ઈ જ છે વેલભાઈ, ભૂંડા લગાડે તું માંડવામાં તો ક્યાં ફૂંડા લગાડ્યા હમુકના દાંત કાઢે વેવાય અમી વેવાણું વાત કરતા વાય વસમાં તારે હું લબલબાટી કરવાની તો વેવાય અમે લબલબાટી ન કરી દો જેની સામે લબલબાટી કરું ઉતારે રેવાય તારે દાદો નવરો જોવાય ન્યા એને આ દાદા ક્યાં બેહવા દે હે નથી દાદા ખુશ થયો એટલે ત્યાં આવ્યો દાદા કે મૈરામ જાનમાં મૈર તો પછી તારા બાપુ નવરા જ હોય બાપુ જો હાથી મારીને જ બેઠા હોય ત્યાં બાપુ આગે જવું તો પછી આપણા વેવાઈનો પ્રધાન છે ને હા. એકદમ નવરો બેઠો હોય એની હારે વાતું એ કરે. ક્યાં મીઠો બોલે જો ને હાકડા મોટારો સાણ મીઠો એમ નહીં ઈ કેમ તાર બાપુ ની પાસે જઈને બેઠો પૈસા લેવા હાટું બેઠો ન્યા નહીં દીએ એમ જો નીકળ ઓછા પૈકી મને કઈ દીધો નથી જાનમાં આવ્યો તોય આમ જો બેટા હા બા અમે ક્યારના વાત કરીએ છીએ હા. અમારી વાતોમાં તું ડબકા પૂરે છો હા. પણ તું એને ઓળખે છો હું ક્યાંથી ઓળખો હતો તમારા બધા ડબકા માટે જ મેં ડબકું માર્યું આ તારો વાંધો કોણ છે બા આપણો પથ્થુ છે ને આપણો પથુડો હા એના હાહુ છે ને આપણા વેવાણ છે એ માં અરે અરે ઈ છે ઈ મેં તો ઓળખાઈને હગા હે તે હગા જ હોય ને ઠેક આ તારો પરિચય આપો હાલો મારા પૈસા થાય એ આપે તો તમે હું કીધું તારા પૈસા દેવા પડશે હવે પૈસા નહીં બટા તઈ? પરિચય એટલે તારી ઓળખાણ સીધું કઈ તો આપણે તારી ઓળખાણ એમ અમારી ઓળખાણ આપો હા તને ન ઓળખતા હોય ને હા. સીધો ભરજો બેટા અહીંયા છે ને એ છોકરાઓ થોડા આમ બેહો નકર પડશે માથે તો સુંદો તમારો કાઢી નાખશે બાપ બેન હાલો એ ભાઈ. છોકરી થોડીક આમ બેહો હાલો અહીંયા ગાટલા માંથી નીચે ઉતરી જાઓ હાલો આઈ એમ આમ હાલતા જાય ને ઠેબે સડાવતા જાય ખબર નથી પડતી એ ઉતાર તને કે છે બાપા આ વેવાય ખબર જ છે અમને હો તમારું ગામ છે હું બા આમ સીધું ઉભું રહેવાનું વેવાણની સામે જેમ તેમ નહીં બોલવાનું સીધો કેવાય તે લ્યો ઈ વાંકો કેવાય ઠેક. વેવાણ એમ જરી વાર નવરો ન રે લે વેવાણ તમારા પ્રધાનજી કામઢા બહુ લાગે એવું લાગે ઓળખી જા એટલે આમ વેવાણ આ તમારા આ કોણ વેવાણ વેવાણ તમને એનો જ પરિચય કરાવું છું અહીંયા જો માં દીકરો વેવાણ તમે આને નહીં ઓળખતા હોય આમ ગણો તો અમારા રાજનું રમકડું છે ફાવે ત્યાં રમવા વયું જાય રમી ભમે ને થાકી કાઢવીને ઘરે આવે તો એ કે બા હું આવ્યો હા એમ કહું વેવાણ આમ ગણું તો મારો લાડક વાયો દીકરો છે કે બેટા આ દીકરો આમ સીધો ઉપર માં દીકરો હું સીધો પર એમ ન કરતા વેવાણ આમ ગણું તો મારો લાડક વાયો દીકરો ને મારા પથ્થુનો લંગોટિયો દોસ્તાર અને અમારા રાજનો પ્રધાનજી છે વેવાણ પ્રધાનજી હા બા પ્રધાનજી છે હા વેવાણ પ્રધાનજી પધારો ભાઈ પ્રધાનજી ને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ મારા બાને પણ જાજા કરી જય શ્રી કૃષ્ણ બા જાજી ખમાયું ભાઈ જાજી માર નો કહેવાય કા હું કે તમને કોઈ આવામાં તકલીફ થઈ નથી ને ના બા મને જરાય નહીં હો વેવાણ તમે આના બોયલા હામું ન જોતા આ અમારે થોડોક મન બુદ્ધિ નો ગુડાણો છે આ બોલ એવો કહી દ્યો એવું મન હોય બુદ્ધિ નો કીધે ક્યાં દાનમાં ગયા મન બુદ્ધિ નો અરરર. તું છે ને ઘડીક મોંઘી મરતી હોય તો મૂંગી નો મરે તો બસ બસ માર દીકરો રોવાય નહીં આમ જો માર કાનુડા હું કઈ કહું તે મારા વગર કહી દે રોવેલ ને શું કરે રોમા એમ કહું ઓ હું કઈ કહું તને ક્યારે ના બા તો કોણ કે ઓલી નનકી બા આમ જો બેટા હા. રોવાય નહીં માર દીકરો એવડો મોટો રોય હારો લાગે નોટ લાગે ને અને આવા વાળ ક્યાં કપાઈ આવ્યો તું આજ એ ઓલા કરીને કે ટ્રેસ કરાવવા ગયો તો ને આવું ઘૂંસલું થઈ ગયું મેં શું કીધું સેટ કરી દે ટૂંકી કરી નાખ્યું આમ જો એના બોયલા હમું જો ઘરમાં કોનો હાલે તમારું હા હા તમે બે- કેમ જ કરવું બસ હું કહું ને એમ જ કરવાનું આમ નનકી જો બા કેમ કરવું જ નથી હા ભાઈ એનું હું સૌ ત્યાં સુધી ના ના બોલવાનું બાપુ કેમ ન કરું
બસ હવે મૂંગો થઈ જા. આમ જો બેટા હો ભાઈને પોખવાનો છે ઘડીક વાર ત્યાં ઉભો રહે. હાલી કાંટો લેતો જા. એ કાંટો તારે શું કરવો? તો તમે કીધું ને ભાઈ જોકો હે ચોખ્ખો નહીં પોખવાનો. પોખો પોખો હાલ આવ. હાલ ભાઈ તને આવે હો પોખો. વેવાણ હા વેવાણ વેવાણ મારો દીકરો માયરે આવી ગયો છે. વેવાણ ઝટ કરી પોખી લેજો, કારણ કે મારો દીકરો પહેલી વાર જ પરણે છે. વેવાણ ત્યાં ગામને બધા દવા દવા જ પૈણશે. તમારે નવી નવી નો ગગો સીતાને તો રામ રે પધારા લ્યો ને મારા રાજા તમે બોલા રે લ્યો ને પરત પરાય તમે બોલા રે વટ ભજે કન્યા બદરાવું સારા